તારીખ 19/2/2003 રાણપુરમાં નદીના કિનારે આવેલા કિલ્લાના કૂવામાં, જ્યાં કેટલીય રાણીઓ રાજપૂતાણીઓ જળ જૌહર કરી અને સમાધિસ્થ થઈ હતી, તે પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાવનગર સ્ટેટની ગાદી પરંપરાના ભાઈ શ્રી શિવભદ્રસિંહજી મહારાજ શ્રી, ચુડાસમા સમાજના પ્રમુખ શ્રી, ગોહિલ સમાજના પ્રમુખ શ્રી, જેમની અથાગ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, આપણા વયોવૃદ્ધ જેમને ગુરુજીના હુલામણા નામથી બધા પોકારે છે એવા પ્રોફેસર તખ્તસિંહજી, મંચ પર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, જેમાં આ સ્મારકનો પુનરુદ્ધાર કરવામાં તન મન ધનથી જેમણે બહુ મોટો ભોગ આપ્યો છે એવા ભાઈ શ્રી વિરમદેવજી, સજ્જનો અને બહેનો, આપણે 3 સ્થાનોને નમસ્કાર કરીએ છીએ. એક ધર્મસ્થાન છે, બીજું છે એ બલિદાન સ્થાન છે, અને ત્રીજું છે એ પ્રેરણા સ્થાન, રાષ્ટ્રીય સ્થાન છે. ધર્મસ્થાન તો તમે જાણો જ છો. પ્રત્યેક હિન્દુ સવારે સાંજે મંદિરમાં માથું નમાવા જાય છે, પછી એનો સંપ્રદાય કોઈ પણ હોય. ક્રિશ્ચિયન માત્ર રવિવારે જાય છે, મુસ્લિમ ગુરુવાર કે શુક્રવારે જાય છે. રોજ પણ નમાજ પડી શકે છે, પણ મહત્વ વધારે શુક્રવારનું છે. અને આપણે પ્રતિદિન બંને ટાઈમ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, પણ એ ચર્ચા મારે નથી કરવી. એક બીજું સ્થાન છે જ્યાં રાષ્ટ્રીય નેતાઓ નું જન્મસ્થાન હોય, સમાધિ સ્થાન હોય, એવું એક સ્થાન હોય છે. મહાત્મા ગાંધીજીની સમાધિ હોય અથવા બીજા કોઈની સમાધિ હોય અથવા જન્મસ્થાન હોય પોરબંદરનું, આવા સ્થાનોને આપણે માથું નમાવા જઈએ છીએ. અને ત્રીજું એક સ્થાન છે એ બલિદાન સ્થાન છે. બલિદાનનો અર્થ છે કોઈને જીવિત રાખવા માટે કોઈ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે, પોતાનું જીવન અર્પિત કરે, કોઈને બચાવવા માટે, કોઈને રાખવા માટે. સૌરાષ્ટ્રમાં કેટલા બધા બલિદાન સ્થાનો છે. તમે આખા સૌરાષ્ટ્રમાં ફરશો, લગભગ ઘણા ગામોમાં કેટલાય પાળિયા છે. ભાગ્ય જેવું કોઈ ગામ હશે કે જ્યાં કોઈ થોડા ઘણા પાળિયા ના હોય. આ પાળિયા છે શું? આ સુરાપુરા વીર પુરુષોના સ્મારક છે. એ જમાનામાં મૂર્તિઓ બનાવાતી નહીં અથવા બની શકતી નહીં, અથવા એવી પરિસ્થિતિ નથી, એટલે માણસની અમરતાને યાદ રાખવા માટે પથ્થરનો એક પાળિયો મૂકી દેવામાં આવ્યો. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, આ દુનિયા હંમેશા લડતી રહી છે અને હંમેશા લડવાની છે. તમે લાખ પ્રયત્ન કરો, કરોડ પ્રયત્ન કરો,
પણ નાની મોટી લડાઈઓ થવાની ને થવાની જ છે. બહુ તો તમે એને થોડીક આગળ કરી શકો. ભગવાન કૃષ્ણે મહાભારતના યુદ્ધને રોકવા માટે અથાગ પ્રયત્ન કર્યા. દુર્યોધનને બહુ સમજાયો, તું વધુ નહીં તો 5 ગામ આપ, તારા ભાઈઓ છે, અને ભાઈઓ છે એની જાહો જલાલીમાં તારું ગૌરવ છે. 2 ભાઈઓ હોય, એક બહુ જાહો જલાલીમાં રહેતો હોય ને એક કંગાલ રહેતો હોય, તો જાહો જલાલી વાળાને આ કંગાલ ભાઈનું ઝાંખું લાગે ને શરમ લાગે. એ જાહો જલાલી મહિમા એમાં છે કે એ નાનો ભાઈ પણ જાહો જલાલી વાળો, એટલે તું વધારે નહીં તો 5 ગામ આપ. પણ દુર્યોધન ના માને. સુચ્યગ્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધે ન કેશવ. એ કેશવ, તમે 5 ગામની વાત કરો છો, પણ 100ની અણી છે એટલી જમીન પણ હું આપવાનો નથી. સુચ્યગ્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધે ન કેશવ. યુદ્ધ કર્યા વિના હું કશું આપવાનો નથી. હવે 2 રસ્તા બાકી રહી જાય છે. યા તો તમે શરણાગત થઈ જાઓ, અન્યાયને સ્વીકાર કરી લો, યા પછી લડી લો. અને એટલે કૃષ્ણે નક્કી કર્યું કે હવે યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ને એમણે ત્યાં જ દુર્યોધનને આમંત્રણ આપ્યું. દુર્યોધન જે નિર્ણય મંત્રણાઓથી ન થઈ શક્યો, એ નિર્ણય હવે યુદ્ધના મેદાનમાં થશે. આમ તો યાદ રાખજો, યુદ્ધ સારી વસ્તુ નથી, બને તો ના કરવું જોઈએ. પણ યુદ્ધ ન કરવાથી જો ભયંકર પરિસ્થિતિ થતી હોય તો યુદ્ધ કરવું જરૂરી હોય છે. કેટલીક પરિસ્થિતિ એવી હોય કે યુદ્ધ કર્યા વિના બીજો કોઈ રસ્તો જ ના હોય. એ વખતે પણ જો તમે યુદ્ધ ના કરો તો યુદ્ધ કરવાથી જે ભયંકર પરિણામ આવે એના કરતા ન કરવાથી વધારે ભયંકર પરિણામ. અને તમે જાણો છો યુદ્ધ થયું, કૃષ્ણ પણ યુદ્ધને રોકી શક્યા નહીં. એટલે માણસો હંમેશાથી લડતા આવ્યા છે ને લડ્યા કરતા હોય છે. સૌરાષ્ટ્રની કંઈક જુદી વિશેષતા છે. ધીંગાણા થયા કરે, લોકો ચડી આવે ગામ ભાંગવા માટે, ગામ લૂંટવા માટે. કોઈ કાયદો નહીં, કોઈ ઓર્ડર નહીં, જેને જેમ ફાવે એમ વર્તે એવો પણ સમય હતો. ત્યારે ગામનું રક્ષણ ગામના લોકો કરતા, ગામના જુવાનિયા પોતે કરતા. બુંગીઓ ઢોલ વાગે, ધડમ 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 ધડમ, અને આખા ગામમાં એક જ બસ, ગામને બચાવો, ગામની આબરૂને બચાવો. અને સુરાપુરા હોય બધા તલવાર ભાલો હાથમાં જે આવ્યું એ લઈને ચડે. ગામની ભાગોળે ધીંગાણું થાય, 5-25 પેલા મળે, 5-25 આ મરે, પણ મરે, પણ ગામ બચી જાય, ગામનું રક્ષણ થાય. અને એમાંથી પછી આ પાળિયા કલ્ચર જેને કહેવાય, પાળિયા સંસ્કૃતિ. ભાઈ રે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. એક કવિએ કઈ ભજન બનાવ્યું છે, કઈ ભજન બનાવ્યું છે, ગજબનું બનાવ્યું છે. હું તમને ભલામણ કરું છું કે આ ધ્યાનથી સાંભળીને સમજીને ગાજો. મારે ઠાકોરજી નથી થાવું. પથ્થર છે ને, પથ્થરના 2 રૂપ છે. એક તો સરસ મજાના ઠાકોરજી બનાવો, બહુ સુંદર, અને કોઈ આલીશાન મંદિરની અંદર એની પ્રતિષ્ઠા કરાવો. પછી પૂરા પૂજારી અને ગંગાથી યમુનાથી કેસર સ્નાન કરાવીને બાળ ભોગ, રાજભોગ, કેટલા મુગટ, કેટલા વાઘા, કેટલી આરતીઓ, એ બધું કરી કરીને રોજ એની પૂજા કરે. ભગવાન માટે શું નથી થતું? હું તમને એ પણ કહું કે ભારતમાં ભગવાન માટે જેટલું થાય છે એટલું માણસ માટે નથી થતું. એટલું માણસ માટે નથી થતું. અને માણસ માટે નથી થતું એટલે ગાંધીજીને કહેવું પડ્યું, જનસેવા એ જ પ્રભુ સેવા. તમારે પ્રભુ સેવા કરવી છે ને તો જન સેવા કરો. તમે જો જન સેવા નહીં કરો
તો પરદેશના ખ્રિસ્તીઓ આવીને કરશે અને તમારા ભાઈઓને ખેંચી જશે. એટલે તમારા પોતાના હિત માટે પણ તમે જનસેવા કરો. એક આ ગતિ છે. એક બીજી ગતિ છે, અને પાળિયા છે. તડકે ગામની ભાગોળે જ્યાં કોઈ ધ્યાન નથી આપતું એવી ઉજ્જડ જગ્યામાં એક પાળિયો ખોળાયો હોય, અને કવિએ એક પછી એક જે વાતો લખી છે, ગજબની વાતો લખેલી છે. મને કુમળા હાથે ખોડાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી. પેલો જે મંદિરમાં ભગવાન છે એને તો કેટલા અભિષેક થાય છે, આને અભિષેક કોણ કરશે? નમતી હાજે પેલી નમણી બીજો ગણના બે ટીપે આહુડે નાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. સાંજ નમી રહી છે, સૂર્ય આથમી રહ્યો છે, ને એક ભર યુવાનીમાં વિધવા થયેલી એની જે પત્ની છે ને શબ્દ વાપર્યો છે, નમણી હાજે પેલી નમણી બીજો ગણ. પતિના ઘણા સુખ એને મેળવ્યા છે, હવે પતિ નથી એટલે એટલી જ દુઃખી છે, અને રડે છે, એનું હૃદય રડે છે, રોમ રોમ રડે છે. પણ એ આંસુને ઢાળવા ક્યાં? એ આવીને પાળિયા ઉપર બે ટીપા આંસુડા, એ જ મારો અભિષેક છે. એથી મોટો કોઈ અભિષેક પેલા પૂજારીઓના ગોખેલા મંત્રો અને રૂટીન બધું કર્મકાંડ, ઈચ્છાથી અનિચ્છાથી દેખાવ કરવા માટે પણ બધું થતું હોય, એમાં કોઈ દમ નથી. પણ આ એકલી તો એકલી આવી અને એના ઉપર બે ટીપા આંસુ પાડે, ભાઈ જ મારો મોટામાં મોટો અભિષેક છે, મારે બીજા કોઈ અભિષેકની જરૂર નથી. પેરેલલ બે ધારાઓ ચાલે છે, યાદ રાખજો. એક ભગવાન થવાની ધારા છે ને એક પાળિયા થવાની ધારા છે. સમાજ કઈ ધારાને મહત્વ આપે છે? જો સમાજ છે એ ભગવાન થવાની ધારાને મહત્વ આપશે તો પછી જગ્યા જગ્યાએ ભગવાન જ ભગવાન, ભગવાન જ ભગવાન, ભગવાન જ ભગવાન. પાળિયા જોવા નહીં મળે. પાળિયાથી રક્ષણ થતું હોય છે. પાળિયા થશે કોણ? કવિ છે એ પાળિયા તરફ સમાજને લઈ જાય છે. મારે ઠાકોરજી નથી થવું. લડાઈઓ થાય અને બલિદાન ન થાય એવું તો બને જ નહીં, એવું ભાગ્ય જ બને. એમાં પણ ભારત ઉપર તો સતત નિરંતર દેશ વિદેશના નાના મોટા આક્રમણો થતા જ રહ્યા, સતત થતા રહ્યા. તમે પ્રાચીન ઇતિહાસ જોશો, સતત લડ 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 લડ. તમારી ઈચ્છા હોય, ઇતિહાસ ઉપર 2 પુસ્તકો લખ્યા છે, અને યુદ્ધોનો જ ઇતિહાસ લખ્યો છે. ભારતીય યુદ્ધોનો ઇતિહાસ અને ભારતમાં અંગ્રેજોના યુદ્ધો. આ 2 પુસ્તકો તમે જરૂર વાંચો. એમાં બધા યુદ્ધો જ સંકલિત કર્યા છે. યુદ્ધો થયા જ કરતા હોય છે, પણ યુદ્ધોની તાસીર સરખી નથી હોતી. યુદ્ધોના એના આખા રૂપ જુદા જુદા હોય છે. તમે મહાભારતનું યુદ્ધ જુઓ. મહાભારતમાં યુદ્ધ થયું, બહુ મોટું યુદ્ધ થયું, પણ એ યુદ્ધ એવું કે સાંજ પડે એટલે શસ્ત્રો મૂકી દેવાના, પછી કોઈ યુદ્ધ નહીં કરવાનું. શસ્ત્ર વિનાનો માણસ હોય એના ઉપર કોઈ પ્રહાર ન કરી શકે. રાત્રિ પડી ગઈ. અર્જુન છે એ કૌરવોના તંબુઓમાં જઈને ભીષ્મના પગ દબાવે, અને આખો દિવસ બે લડે, એકબીજાના ઉપર બાણ ચલાવે. સાંજે જઈને અર્જુન ભીષ્મના પગ દબાવે. પણ ભીષ્મના પગ દબાવતી વખતે કોઈ અર્જુનને પકડી ના લે, કિડનેપ ના કરે, અથવા એના ઉપર કોઈ પ્રહાર ના કરે. એટલા માટે એને ધર્મયુદ્ધ કહેવાય. યુદ્ધ કરવાનું, પણ ધર્મના માધ્યમથી કરવાનું. સ્ત્રી ઉપર હાથ ના ઉપાડાય. એટલો તો ભીષ્મે શસ્ત્ર છોડી દીધો, શિખંડીને લાવીને ઉભો કર્યો. કૃષ્ણે વિચાર કર્યો કે આ ડોહાને પહોંચાશે નહીં. હવે એક જ રસ્તો છે કે શિખંડીને આગળ કરી દો. ભીષ્મે શસ્ત્ર છોડી દીધો, એના ઉપર હું શસ્ત્ર નહીં ઉપાડું, કારણ કે એ તો સ્ત્રી છે, અને સ્ત્રી ઉપર હું મર્દ થઈને સ્ત્રી ઉપર હાથ ઉપાડું? સ્ત્રી ઉપર હાથ ના ઉપાડાય. દેવસ્થાન છે, એ દેવસ્થાન ઉપર પ્રહાર ન કરાય, બ્રાહ્મણ ઉપર ન કરાય. કોઈ સાધુ સંત હોય, ફકીર હોય, વલિયા હોય, એના ઉપર હાથ ના ઉપાડાય. એ બધા એ રક્ષિત છે.
એટલે એક એ મર્યાદાવાળું યુદ્ધ હતું. ક્રમે 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 યુદ્ધની આખું સ્વરૂપ બદલાતું ગયું. બધા ઘણા યુદ્ધો થયા, પણ એ બધા યુદ્ધોની અંદર આ દેશ ઉપર જયારે મુસ્લિમો આક્રાંતા થઈને આવ્યા એટલે આખી સ્થિતિ બદલાઈ ગઈ. તમારે જો મુસ્લિમોના યુદ્ધોને સમજવું હોય તો ઇસ્લામ ધર્મને સમજવો જોઈએ. દુર્ભાગ્ય એ છે કે આપણે એ ધર્મને સમજતા નથી, અને ધર્મને નથી સમજતા એટલે એ યુદ્ધને પણ નથી સમજી શકતા. ધર્મને સાથે સાથે એક બહુ મોટી મહત્વની વાત છે. દાખલા તરીકે શિવાજી છે. શિવાજી જયારે છત્રપતિ થયા ત્યાં કોઈને ખબર હોય કે ન હોય, એમણે છત્રસાલ બુંદેલાનું રક્ષણ કરેલું. અને છત્રસાલ બુંદેલા છે, એમણે એક રૂપનો અંબાર એવી એક યુવતી ભેટ આપેલી, મોકલાવેલી. એટલી રૂપાળી. પેલા આવો રિવાજ હશે, સભા વચ્ચે જયારે કોઈ આવીને ભેટ આપી તો શિવાજી રડવા માંડ્યા, આંખમાંથી આંસુ આવી ગયા. કોઈએ પૂછ્યું કે તમે કેમ રડો છો? એને કહ્યું, ઓહો, આ સ્ત્રીના પેટે જો મારો જન્મ થયો હોત તો હું કેટલો રૂપાળો હોત. આ સ્ત્રીના પેટે મારો જન્મ થયો હોત તો હું કેટલો રૂપાળો હોત. કેમ આવું એને કેમ સૂઝ્યું? કારણ કે આપણા ધર્મે ડગલે ને પગલે કહ્યું, માતૃવત પરદારેષુ પરદ્રવ્યે સુલોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સપશ્યતિ. ચાણક્યનો શ્લોક છે. આંખો કોને છે? કોણ આંખવાળો છે ને કોણ આંધળો છે? એવો પ્રશ્ન હતો. અને ચાણક્ય કહ્યું, આ ત્રણ રીતે જે જુએ છે એ દેખતો માણસ છે, બાકીના બધા આંધળા છે. માતૃવત પરદારેષુ, પારકી સ્ત્રીને એમાં જેને માતા દેખાય છે, અને પારકા પૈસામાં ધનમાં જેને ધૂળ દેખાય છે. પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સપશ્યતિ. અને જેવું મને સુખ દુઃખ થાય છે એવું બધાને થાય છે. આ રીતે જે જુએ છે એ જ દેખતા છે, બાકી બધા આંધળા છે. આ કલ્ચર છે, આ સંસ્કાર. અને એ જીજાબાઈના ખોળામાંથી મળેલા છે, માના ખોળામાંથી મળેલા છે. એટલે એને કહ્યું, નહીં, આ તો મારી મા બરાબર છે, તમે જ્યાં હોય ત્યાં પાછી લઈ જાઓ, મારે આના છે. જરા ઉલટું કરીને જુઓ. પદ્મિની છે, મેવાડની રાણી, એટલી બધી રૂપાળી. અને એ જ ચાણક્ય ફરી પાછું લખ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ. એને શત્રુ બતાવ્યા છે. પુત્ર શત્રુ પંડિતા, ઋણકર્તા પિતા શત્રુ, માતા ચ વ્યભિચારિણી. બધું આખું વ્યાખ્યાન નહીં કરું. એમાં એટલું કહ્યું છે, બહુ રૂપાળી પત્ની હોય ને એ દુશ્મનનું કામ કરે, એના પતિને શાંતિથી જીવવા ના દે. એ પોતે ગમે એટલી સારી હોય પણ આજુબાજુના લોકો એને શાંતિથી રહેવા ના દે. ભાર્યા રૂપવતી શત્રુ. પદ્મિનીના રૂપના વખાણ ચારે તરફ ફેલાવા લાગ્યા, ચારે તરફ. અને એ ઠેઠ અલાઉદ્દીન ખિલજી પાસે ગયા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, દરેક કોમોમાં થોડાક ચુગલખોર રહેતા હોય છે, દરેક કોમોમાં થોડા શકુનીઓ રહેતા હોય છે. ખબર નહીં, અહીં તો નહીં જોવાય. ચુગલખોરો છે ને ભયંકર માણસો છે, જઈને ચુગલી કર્યા કરે અને એમાંથી ઇતિહાસનું નિર્માણ કરે. પેલા બાદશાહને જઈને કહ્યું કે શું તમે, અરે રૂપ જોઈતું હોય તો રાણા, પેલો મેવાડનો રાણો છે એના ઘરમાં પદ્મિની છે. અને એને આખું લશ્કર મોકલ્યું, કિલ્લો ઘેરી લીધો. તમે બધો ઇતિહાસ જાણો છો, મારે તમને એ બધી વાત કહેવી નથી. પણ એમાંથી એક બહુ મોટો ભયંકર ઇતિહાસ ઉભો થયો. મારે આશ્રમમાં થોડાક કોલેજના છોકરાઓ આવેલા, 15, 20, 25 હતા. મેં ખૂબ બધા ક્યાંથી આવ્યા? તો મને કે ટૂરમાં નીકળ્યા હતા. ક્યાં ફરી આવ્યા? તો અહીં ગયા. ચિત્તોડ ગયા હતા. ચિત્તોડમાં શું જોયું? એ ચિત્તોડમાં મીરાબાઈનું મંદિર જોયું, નવલખો મહેલ જોયો, ફલાણું જોયું.
મેં કોઈ એ બધું તો તમે જોયું, પણ 16,000 રાજપૂતાણીઓ એક બહુ મોટી ચિત્તા ખડકીને હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ કરી અને ચિત્તામાં કૂદી પડી હતી. એની રાખ તમે માથે ચડાવી હતી? ના, કે તો અમને ખબર જ નથી. તા કે તમે જોયું છે, તમે કલ્પના કરો. તમે પણ કોઈ વાર જાઓ ને જરૂર જજો. ત્યાં એક મહેલમાં એક દર્પણ મૂકેલું છે. આ યુદ્ધને ટાળવા માટે અલાઉદ્દીને એક શરત મૂકી કે હું પાછો ચાલ્યો જાઉં, પણ એક શરતે પાછો ચાલ્યો જાઉં, પદ્મિની એનું રૂપ મને બતાવે. પદ્મિનીએ કે ભલું બતાવું, પણ હું દર્પણમાં બતાવું, પ્રત્યક્ષ નહીં થવું. એટલે ઉપર પદ્મિની ઉભી રહી, નીચે દર્પણ મૂકેલું. નીચે બાદશાહ દર્પણમાં મોઢું જોઈ શકે. બરાબર કે ઠીક છે, રૂપ બતાવ્યું. અને આપણી સંસ્કૃતિ પ્રમાણે કે રાણા અને એના સેનાપતિને બધા એને વળાવવા માટે દરવાજા બહાર સુધી ગયા. ત્યાં એમને પકડી લીધા, કિડનેપ કરી લીધા. પકડી લીધા, બસ દગો 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 દગો. અને એ પછી જે કંઈ યુદ્ધ થયું, કેટલા વીર પુરુષો એમાં મરાયા, એનો ઇતિહાસ તો ગજબનો ઇતિહાસ છે. આ બાજુ કેસરીય અને આ બાજુ જૌહર. મોટી ચિતા પ્રગટાવીને હર હર મહાદેવ, હર હર મહાદેવ. કુમળા ફૂલ જેવી રાજકુમારીઓ, જેના પગની પાની કોઈએ જોઈ નથી. વીરાંગનાઓ કમર બાંધીને પોતાના જે દુપટ્ટા છે, ઓઢણી છે, એના બાંધીને રણચંડીઓ કૂદી પડી. કારણ કે એમને ખબર હતી કે જો અમે આ રીતે નહીં કૂદી પડીએ અને દુશ્મનના હાથમાં આવશું તો અમારું શિયળ સચવાવાનું નથી. દુશ્મનનું લેવલ એટલું નીચું છે એ સ્ત્રીઓની મર્યાદા કદી સ્વીકાર નથી કરતા. એ સ્ત્રીઓની મર્યાદા, માન મર્યાદાનું રક્ષણ નથી કરતા. અને એટલે જૌહર વ્રત આબરૂ સાથે જો જીવવું હોય તો મારા શરીરને કોઈનો હાથ ના અડવો જોઈએ. એટલે તમે કોઈ વાર જાઓ ચિત્તોડ તો જોજો, અને એ જોઈને પ્રેરણા લેજો. એમાંથી ઘણો બોધપાઠ લેવાનો છે. પણ આવું કેમ થયું? પહેલા હિન્દુઓ અંદર લડતા, અંગ્રેજો સાથે લડાઈ થઈ, પણ અંગ્રેજોની સાથેની લડાઈમાં કોઈ જાડો જૌહર વ્રત ના કરવું પડ્યું. તમને ગમે કે ના ગમે, હું તમને ખાસ વાત કહું છું કે લગભગ 250 વર્ષ અંગ્રેજોએ રાજ્ય કર્યું. કોઈ સ્ત્રીના ઉપર હાથ ઉપાડ્યો? કોઈ સ્ત્રી સાથેનો એમનો કોઈ એવો કિસ્સો કોઈ બહાર આવ્યો કે જેના કારણે એમના પ્રત્યે નફરત થાય, ઘૃણા થાય? એનું એક કલ્ચર હતું. ભલે આજે આપણે પશ્ચિમી સંસ્કૃતિ ઘણી વાર તો વગર સમજે આપણે બોલીએ છીએ, જાણ્યા વિના સમજ્યા વિના બોલીએ છીએ, પણ એને કદી પણ કોઈ સ્ત્રી ઉપર હાથ ના ઉપાડ્યો. આ એમનું એક બહુ મોટું જમા પાસું હતું. પણ એ જમા પાસું આ બાદશાહો પાસે નથી. એમને તો એમ કહેવામાં આવેલું હતું કે તમે યુદ્ધ કરવા જાઓ અને લૂંટી લાવો, એ માલે ગનીમત છે. એટલે એ તો ભગવાને આપેલી તમને ભેટ છે, અને એમાં એના ઉપર તમારો હક છે. મોહમ્મદ ગજની જેટલી વાર આવ્યો એટલી વાર હજારો સ્ત્રીઓને ગુલામ બનાવીને લઈ ગયો. તમારી ઈચ્છા હોય તો કાનડ દે રાસો વાંચજો. કાનડ દે રાસો છે ને, એ કાનડ દે રાસો તમે વાંચજો, અને એ ગુલામ સ્ત્રીઓનું જે કલ્પાંત છે તો રોમ રોમ ઉભા થઈ જાય. ઉલુગ ખાં રાજા કરણદેવના ઉપર હુમલો કરવા આવ્યો છે, કરણદેવ ભાગી ગયો છે, ને રુદ્રમાળ તોડ્યો. પછી તો રાજસ્થાનના રાજાએ એને જમીન ના આપી આવવા માટે, માળવા થઈને આવ્યો. એને કહ્યું મારી હદમાંથી તને જવા નહીં દઉં. એ માળવા થઈને આવ્યો, અને માળવાથી આવ્યા પછી એને પાટણનો નાશ કર્યો, કમળાદેવીને
લઈ ગયો, એની જે દીકરી હતી એને લઈને રાજા તો ભાગી ગયો. બધો લાંબો ઇતિહાસ છે, મેં મારા પુસ્તકમાં લખ્યો છે, ઈચ્છા થાય તો વાંચજો. અને પછી ઠેઠ સૌરાષ્ટ્ર સુધી એ આ જ પ્રકારે કરતા 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 જયારે પાછો વળ્યો ત્યારે એની પાસે હજારો લાખો ગુલામ અને ગુલામ સ્ત્રીઓ હતી. અને કાનડદે રાસાવાળાએ વર્ણન કર્યું છે કે આ સ્ત્રીઓ કેવી રીતે, તો મને હું સિપાઈ છું કે હું સરદાર છું, મારે 200 સિપાઈ છે, અને મેં જે કંઈ લૂંટ્યું કે જે કંઈ કબજે કર્યું એનો 5મો ભાગ સરદારને આપી દેવાનો, 4 ભાગ મારા, 5મો ભાગ સરદાર. એટલે મહમ્મદ ગજની તો વગર પગારે સેના ઉભી કરતો, પગાર આપવાની જરૂર નહીં, લૂંટ એ જ પગાર. અને એક વાર ગજનીમાં એ 55,000 સ્ત્રીઓ લઈ ગયેલો. રાજાની રાણીઓ, રાજાની રાજકુમારીઓ, નગરશેઠની કન્યાઓ 4-4 આનામાં વેચી, 4-4 આના. જેમ ઢોરા વેચે ને એમ 4-4 આના. એટલે પછી એને કહ્યું કે હવે વળતા આપણે પેલા રાજસ્થાનના રાજાની ખબર લઈએ, જેને આપણને જમીન નથી આપી, ઝાલોરા, જેને આપણને જમીન નથી આપી એની ખબર લઈ આવે. અને એ બધી કેવી રીતે લઈ જવાની? મારું ઘોડું ઘોડા ઉપર બેઠો છે, ઘોડાના જીન સાથે ગુલામ સ્ત્રીઓના ગરદનોની દોરી બાંધવાની, 10, 15, 20, 25, 50 જેના હાથમાં જે પકડાયું હોય. એ રાસ્તો વાળો કહે છે કે દોરીઓ ખૂટી પડી તો મરેલા ઘોડાની વાદરીઓ કરી, મરેલા ઘોડાને જે ચામડાની વાદરીઓ એ એના ગળામાં બાંધી અને એ મરી જાય એને ફેંકી દેવાની, માદી થાય એને ફેંકી દેવાની. જેમ અત્યારે રોડ ઉપરથી પેલા ઘેટા લઈને જતા હોય છે મુંબઈ, અને મરેલું ઘેટું ફેંકી દે છે. કલ્પાંત કરતી રાજસ્થાનનું તપેલું રણ, અને રણમાંથી આ બધી સ્ત્રીઓ પાર થાય. એ બરાબર ના ચાલે તો એના પાછળ જે ઘોડાવાળો છે એને ચાબુક ફટકારે, એને ચલાવવા માટે એને પાછળનો ઘોડાવાળો છે એને ચાબુક ફટકારે. હું ઘણી વાર લોકોને કહું, તમે તમારો સાચો ઇતિહાસ વાંચો અને ભૂલોને સુધારો. ઇતિહાસમાંથી તો બોધપાઠ લેવાનો હોય છે. આ સ્થિતિ હતી, અને આવી સ્થિતિમાં સતત કંઈ ને કંઈ યુદ્ધો થતા રહ્યા. એમાંનો અહીંનો પ્રસંગ છે. અહીંના મૂળ નાયક છે સૈજકજી, અને સૈજકજી પણ રાજસ્થાનથી આવેલા. આમ તો હું તમને કહું કે ગુજરાતના મોટા ભાગના બધા લોકો રાજસ્થાનથી, ઉત્તરથી આવેલા છે, ખાલી આદિવાસીઓને છોડીને. જે આદિવાસીઓ છે એમને છોડીને મારા પૂર્વજોએ રાજસ્થાનથી આવેલા. અમે બ્રાહ્મણો ઉત્તરથી દક્ષિણમાં બધા ખસતા અને એ બધા ટોળા સૌના અલગ અલગ પાટીદારો બધા ઉત્તરથી દક્ષિણમાં આવ્યા, વસતા ગયા. સૈજકજી છે એ સૈજકજી જયારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવ્યા, અને એક બીજો મુદ્દો છે, વ્યાપારી વ્યાપાર કરવા નીકળે, અને વીર પુરુષ છે એ વીરતા બતાવવા નીકળે. એને વેપાર નથી આવડતો. અંગ્રેજો જેવા હતા કે એને વીરતા આવડતી હતી ને વ્યાપારે આવડતો, બે હતા. એના પાસે તલવારે હતી ને એના પાસે ત્રાજવાય હતા. મોગલોની પાસે તલવાર હતી, ત્રાજવા નતા. ત્રાજવા નતો એટલે મુદ્દો યાદ રાખજો. તલવારથી રાજ સ્થાપિત થાય, વિજય મેળવી શકાય, સંપત્તિ ના મેળવી શકાય. ઐશ્વર્ય ત્રાજવામાંથી આવે, પૈસો તો ત્રાજવામાંથી આવે. એક જગ્યાએ તાજિયાનો પ્રસંગ હતો ને મુસ્લિમો મને લઈ ગયા. મેં કહ્યું, જો ભાઈ, તમે એમ સમજતા હો કે હું કોઈ ભાટચારણ છું, તમારી બંદગી કરીશ તો ખોટી વાત છે. તમારે કડવી વાતો સાંભળવાની તૈયારી હોય તો મને બોલાવો. હું કોઈ તમારી ખુશામત કરવા નહીં આવું. મને કે તમારે જે કહેવું હોય કે, પણ તમે આવો. મેં એમને પૂછ્યું, તમે 600 વર્ષ રાજ કર્યું. અમે તો જજિયા ભરતો હતો, જજિયા વેરો ભરતા હતા. તમે તો 600 વર્ષ રાજ કર્યું, પણ એ 600 વર્ષમાં કોઈ નગર શેઠ, કોઈ મુસલમાન થયો? વાણીઓ જ નગર શેઠ થાય.
કોઈ જગ્યાએ કોઈ મુસલમાન નગરશેઠ ના થયો. કેમ? કારણ કે તમારી પાસે તલવાર હતી, ત્રાજવું નતું. તલવારથી તમે વિજય મેળવી શકો, બહુ તો પ્રજાને દબાવીને રાજ કરી શકો, સંપત્તિ ના મેળવી શકો. સંપત્તિ તો ત્રાજવામાંથી આવે છે. અમેરિકાની સંપત્તિ આજે ત્રાજવાની છે, કંપનીઓની છે. બ્રિટનની ત્રાજવાની છે. અને આપણી પાસે તલવારો હતી, રજપૂતો પાસે, મુગલો પાસે ત્રાજવા નતા. ત્રાજવા નતા એટલે રાજ ગયું કે પાછા બધા હતા ત્યાં ને ત્યાં. સ્થિતિ એની એ જ પાછી. અને કે વાત તો બિલકુલ સાચી છે. અને એટલે કીધું તમારે જો સંપત્તિ મેળવવી હોય તો ત્રાજવા પકડતા શીખો. એકલી તલવાર કાયમ નથી કામ કરતી, ત્રાજવા કાયમ કામ કરે છે. એટલે સૈજકજી છે એ તલવારના ઉપાસક હતા, પૂજક હતા. એ ફરતા 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 સૌરાષ્ટ્રમાં આવ્યા. અને સૌરાષ્ટ્રમાં ત્યારે જુનાગઢનું રાજ્ય સૌથી મોટું રાજ છે. માંડલિક રાજાઓ રાજ કરે અને નિયમ છે કે આવા મોટા સેનાપતિઓ, મોટા વીર પુરુષોની કદર એમના ત્યાં જ થતી. સૈજકજીને સેનાપતિ બનાવ્યા અને આ રાણપુર ગામ આજુબાજુના 10 ગામ એમને આપ્યા. પહેલા પગાર નતો, જાગીરો હતી. અંગ્રેજ કદી જાગીર ના આપે. આપી હોય તો મને બતાવજો. અંગ્રેજ છે ને એ તમને ઇલકાબ આપે, રાય બહાદુર, સર, કાગળિયો આપે, રાજી થાવ. કોઈ જાગીર બાગીર ના આપે. અને આપણા રાજાઓ છે એ રાજ જાગીર આપે, ઘણી વાર અડધું રાજ આપે, ઘણી વાર તો રાજકુમારી પણ આપે. કારણ કે આપવાની જ વાત. પેલો આપે બાપે કશું નહીં. તમે સલામ કરો ને તમને સર બનાવે, રાય બહાદુર બનાવે, ખાન બહાદુર બનાવે, એવા કોઈને કોઈ ઇલકાબ આપી દે. બેમાં કેટલું ફરક છે, કેટલું મોટું અંતર. તમે જયારે જાગીર આપો છો ત્યારે તમારી પાળ ખોતરાય છે. તમે પોતે નાના થતા જાઓ છો, કપાતા જાઓ છો. એટલે એ પ્રકારની વ્યવસ્થા હતી ને એ વ્યવસ્થામાં અહીંયા રહ્યા. અને એવું કહેવાય છે કે શિકાર કરવા ગયેલા. અને પહેલા શિકાર રમાતો. મારું એક પુસ્તક છે, નાનું સરખું છે, બધાને તો નહીં આપી શકાય, કોઈ ઈચ્છા. સંપૂર્ણ અહિંસા શક્ય નથી. આપણે તમારા આગળ સ્પષ્ટતા કરો. હિન્દુ પ્રજાને બહુ ગુમરાહ કરવામાં આવી છે. આપણે અહિંસાવાદી નથી, પહેલા નતા. આપણે હિંસાવાદી પણ નથી, હિંસાવાદી પણ નથી. આપણે વાસ્તવવાદી છીએ. અહિંસાવાદ એક છેડો છે, હિંસાવાદ બીજો છેડો છે, વાસ્તવવાદ મધ્યમાં છે. રામ યુદ્ધ કરે છે, કૃષ્ણ યુદ્ધ કરે છે, પરશુરામ યુદ્ધ કરે છે, બધા અહિંસાવાદી છે. આપણે અહિંસાવાદી નથી. તમે રામાયણ ને મહાભારતના રસોડા વાંચો તો તમને આ 5 સ્ટાર છે ને એના આગળ ધૂળ જેવી લાગે. એટલી બધી વાનગીઓ બતાવી છે. રામાયણ છે એ રામાયણનું આખું જો તમે એમ કે શું શું રસોઈઓ બની હતી તો આજે આ 5 સ્ટાર વાળાના પાસે એટલી વાનગીઓ નહીં હોય, એટલું બધું લિસ્ટ એમાં મૂકેલું છે. શિકાર કરવા જતા અને એનાથી એક બેલેન્સ રહે, તો બેલેન્સ રાખવું જોઈએ. કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. એક ઘાસાહારી પ્રાણી છે, એના ઉપર એક માંસાહારી છે. ફરી પાછું એક ઘાસાહારી છે, એના ઉપર એક માંસાહારી છે. એક બેલેન્સ રહે છે. હું આફ્રિકા ગયેલો, ઘણી વાર જવાનું થાય અને જેટલી વાર જઉં એટલી વાર પ્રાણીઓ જોવા જરૂર, જંગલમાં જરૂર. ત્યાં તો બહુ મોટું વિશાળ જંગલ દુનિયાનું, એટલા બધા પ્રાણીઓ છે. એમાં એક ગોરંગોરો ક્રેટર છે અને સરંગેટી પાર્ક છે. દુનિયાનું મોટામાં મોટું એ છે. તો ત્યાં 30 લાખ હરણા છે. 30 લાખ. તમે કલ્પના કરો, જાત જાતના બધા 30 લાખ હરણા છે. અને 700 સિંહ છે, માત્ર 700.
હવે તમે કલ્પના કરો કે 30 લાખનું રાજ્ય ચાલતું હશે કે પેલા 700 ચાલતું હશે? એ જંગલ ઉપર રાજ કોનું ચાલતું હશે? 30 લાખનું નહીં, પેલા 700. ધર્મનું કામ પ્રજાને હરણા બનાવવાનું નથી, સિંહ બનાવવાનું છે. પણ આપણે હરણા બનાવવા માંડ્યા બધા. ભલે બધા હરણા જ હરણા, સસલા જ સસલા, સસલા જ સસલા. પછી તમારો શિકાર થાય, પછી તમને કોઈ ફાડી ખાય, તેમાં દોષ કોનો છે? કોઈ ટાઈમે કોઈએ એક સૂત્ર ચલાવેલું, અહિંસા પરમો ધર્મ ચલાવેલું, ઠીક છે. પણ હું ઘણીવાર આજે લોકોને કહું કે હવે આ સૂત્ર આપણે બદલવાનું છે, અને મારું સૂત્ર છે વીરતા પરમો ધર્મ. વીરતા પરમો ધર્મ. તમારા લેટર પેડ ઉપર છાપજો, તમારી ગાડી ઉપર સ્ટીકર લગાવજો, વીરતા પરમો ધર્મ. પણ લોકોને અહિંસા 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 તરફ વાળી દીધા, અને એ બધાનું પરિણામ એ આવ્યું કે આખી સ્થિતિ અનબેલેન્સ થઈ ગઈ. તમને એક જ ઉદાહરણ આપું કે ઉંદરના ઉપર ભગવાને બિલાડી બનાવી. હવે બિલાડીને કાઢી નાખો, તમે બિલાડીને વિદાય કરી દો, તો ઉંદરોનું શું થશે? ઉંદરો તમને પગ મૂકવા નહીં દે. એટલા ઉંદરો થઈ જશે, એટલા ઉંદરો થઈ જશે કે તમે પગ નહીં મૂકી શકો. આપણે બિલાડીઓ કાઢી નાખી અને આપણે પોતે થઈ ગયા અહિંસક. હવે ઉંદરો છે એ તમને જીવવા નહીં દે. અમારે દંતાલીમાં ખેતી નથી કરી શકાતી, એટલા રોજ થઈ ગયા છે, એટલા ભૂંડ થઈ ગયા છે. ભૂંડ પહેલા નતા, પંજાબ તરફના માણસોએ લાવીને બધા અહીં મૂકી દીધા ને એની ખેતી કરવા માંડ્યા. હોટલ, બધી રોડ ઉપરની બધી હોટલો એ ભૂંડો ઉપર જ વધારે ચાલે છે. અને રોજ તો ઉપરનું ખાય, પણ ભૂંડ તો જમીન ખોદીને ખાઈ જાય, કઈ થવા જ નથી દેતા. પાછા વાંદરા, પાછી ગાયો, પાછા માણસો. ઓહો હો. હું ઇઝરાયલ ગયેલો, આટલું ભેલાણ નહીં, કોઈ ભેલાણ નહીં, ખેતરને કોઈ વાડ નહીં, લાખો રૂપિયાની વસ્તુઓ પડી હોય, કોઈ ચોરી નહીં. હવે એ ખેડૂત સુખી થાય કે અહીંનો ખેડૂત સુખી થાય? અહીં તો ખેતરે ખેતરે માણસ ઉભું છે, ખેતરે ખેતરે. ત્યાં તો કોઈ માણસ જ નથી. રાત્રે ને દિવસે ચોરી છે જ નહીં, કોઈ ભેલાણ છે જ નહીં. મેં કહું કેમ? કે જે ભેલાણ કરનાર હોય પહેલા સાફ કરી નાખવાના. એકવાર જે પાપ લાગવું હોય લાગે, પણ આ રોજ રોજની તો માથાકૂટ માટે તમે આખો દિવસ મચ્છર માર કરો, એના કરતા એકવાર દવા છાંટી બધા સાફ કરી દો. રાત્રે ઘસઘસાટ ઉગો. મારે ત્યાં એક જૈન સજ્જન આવેલા, મારા ઓળખીતા. એટલે મેં મારા એક માણસને કહ્યું, જાય એમના રૂમમાં જઈને પેલું ફ્લીટ છાંટી આવ. મને કે ના 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 હો, મારા રૂમમાં ફ્લીટ નહીં છાંટવાનું. મેં કહ્યું કેમ? કે મારા નિમિત્તે મચ્છર મર્યા ને. તો કીધું ના છાંટીશ ભાઈ. હવે તમે આખી રાત એમને મચ્છર કઈડે અને ટપલીઓ માર્યા કરે ને મેલેરિયા થાય, તો એ કોનો દોષ, કોનો એમાં? આપણે મચ્છરોના ઉપર દયા કરતા થયા. મારા એક ઓળખીતા સાબરકાંઠામાં એક સંત થઈ ગયા જૈન ધર્મની પરંપરામાં. એ તો ગામે ગામ ફરીને એક જ ઉપદેશ આપે કે માંકડને મરાય નહીં, મચ્છરને મરાય નહીં. એ આપણા સોરું કહેવાય. છોરું એટલે છોકરા, આપણા પરસેવામાંથી થયા, એ તો આપણા સોરું કહેવાય. હવે લોકો માંકડ ને મચ્છરને જીવાડવા માટે ઉપદેશ આપે છે, અને માણસ મરતો હોય તો મરે, માણસની કોઈ ચિંતા નહીં. ઇઝરાયલમાં જોયું, બીજે ઘણા દેશોમાં જોયું, કોઈ ભેલાણ જ નહીં. અને અહીંયા તો આખી રાત તમે ઉભા રહો ને 2 કલાક ઘેર આવો તો તમારું ખેતર ખલાસ, ઉજ્જડ થઈ જાય. અમારા ગામના છોકરા બધા જે ચડ્યા ને 200-300 છોકરા ભેગા થઈને, એ મેં કહું શું કરો છો? મને કે ભૂંડ યજ્ઞ કરીએ છીએ. આ ભૂંડોથી ત્રાસી ગયા છે, હવે અમારે જીવવું કે અમને જીવાડવા? એટલે તમે આ વાતને સમજો. આપણે અહિંસાવાદી નથી, આપણે હિંસાવાદી પણ નથી. કોઈ વગર જોતી કીડો મકોડી કોઈને મારવી નથી, પણ જે એક બેલેન્સ માટે અનિવાર્ય છે એ તો તમારે કરવું જ પડે. એટલે આપણા પૂર્વજો બધા શિકાર કરતા, શિકાર રમવા જતા. અને ચાણક્ય તો લખ્યું છે કે દરેક ક્ષત્રિય રોજ 1-2 કલાક શિકાર કરવા જવું.
આ તમે સાંભળી લેજો વાત. એનું શરીર કસાય, એ ખડતલ બને, એ આક્રમક બને, એને યુદ્ધ કરતા આવડે. હવે તમે કોઈ દિવસ ઘોડા પકડ્યું નથી, તલવાર પકડ્યો નથી, ભાલો પકડ્યો નથી, અને પછી ખરા ટાઈમે ધીંગાણે ચડાવવા તો કશું ના થઈ શકે. એક જૈન સજ્જને મને કહ્યું, મને કે અમે પણ યુદ્ધમાં માનીએ છીએ. મેં કહ્યું તમે માનો છો એ તો સારું છે, પણ એ તમારી વાત એવી છે કે જેને કોઈ દિવસ ક્રિકેટ રમ્યો નથી, બેટ પકડ્યું નથી, બોલ પકડ્યો નથી, અને પછી કે હું ક્રિકેટમાં માનું છું ને હવે રમવા જાય શું કરવાનો હતો? એવો માણસ ક્રિકેટ રમવા જાય તો એ કરી શકે ખરો? કઈ એ કશું કરી શકે નહીં. પ્લીઝ આવો, બેસી જાઓ, બેસી જાઓ, સામે બેસી. જેને 5 મિનિટ રેડિયો ઉપર ગાવું હોય એને 5 વર્ષ સુધી રિયાઝ કરવો પડે. એ 5 વર્ષ સુધી સારે ગમ કરે તો 5 મિનિટ રેડિયો ઉપર ગઈ શકે, તો એ રવિશંકર થઈ શકે. એમ જેને યુદ્ધ કરવું હોય, જેને ધીંગાણે ચડવું હોય, એને તો રોજ કેટલો અભ્યાસ કરવો પડે, અને એ અભ્યાસ પેલા શિકારમાં થઈ શકે. એટલે આપણા તો આખેટ છે, આખેટ એટલે શિકાર, એની છૂટ આપેલી છે. પણ પછી ધીરે ધીરે પ્રજાને બદલી નાખી, પ્રજાનું રૂપાંતર કરી નાખ્યું. મને ઘણી વાર એમ થાય કે પ્રજાને આપણે સિંહમાંથી હરણા બનાવવાનું કામ કર્યું, સસલા બનાવવાનું કામ કર્યું, અને એના પરિણામ આપણે ભોગવવા પડ્યા. એમ સૈજકજીના રાજકુમાર કે એમના દીકરા એ શિકારે ગયેલા નહીં, મારી ભૂલ થઈ, રાખેંગારના, જુનાગઢના રાજાના એક ગયા, અને એમાં એક સસલું છે ને, એ પેલા સૈજકજીના જે તંબુઓ હતા, એ તંબુઓમાં એમના માતાજી હતા, એની પાસે જઈને ખોળામાં બેસી ગયો, અને માએ એને આશરો આપી દીધો, શરણું આપ્યું. પેલા ખેંગારે કહ્યું, આ સસલું મારું છે, શિકાર મારો છે, મને આપી દો. જુઓ, એક બીજો મુદ્દો યાદ રાખજો, તમને ગમે કે ના ગમે, પણ મારે તમને આ વાત કહેવી જ છે. અંગ્રેજો કદી પણ સ્ત્રીઓ માટે લડ્યા નથી, અને લડ્યા હોય તો મને બતાવજો. અહીં 200 વર્ષ રહ્યા, એમણે 33 મોટા યુદ્ધો કર્યા, મારા પુસ્તકમાં બધા લખ્યા છે. એમાં એક પણ યુદ્ધ કોઈ સ્ત્રી માટે નથી કર્યું. આપણે મહાભારત સ્ત્રી માટે રચ્યું, અને રામાયણ પણ સ્ત્રી માટે, કારણ કે આપણે ઇમોશનલ યુદ્ધો કરીએ છીએ. પેલા પ્લાન પૂર્વકના, બુદ્ધિપૂર્વકના યુદ્ધો કરે છે. આપણે તો બહુ લાગણીમાં આવી જઈએ છીએ, તરત જ ઇમોશનલ થઈ જઈએ. ક્રિકેટ રમાતું હોય, એમાં કોઈ જીતે હારે તો ઇમોશનલ થઈ જઈએ છે. મેં સાંભળ્યું હતું થોડા 2-4 વર્ષો પહેલા કઈ પાકિસ્તાન હારેલું, કે પાકિસ્તાનના કેટલાય લોકો અહીંયા ટીવી લઈને બહાર ફોડી નાખ્યા. હવે ફાયદો કોને થયો? ટીવી કંપનીને બનાવનારને જ ફાયદો થયો, પણ એની ટીમ હારી, એમાં આ ટીવીએ શું બગાડ્યું છે? તો પ્રજા ઇમોશનલ છે. અહીંયા પણ એવા લોકોની વાતો મેં સાંભળેલી, અમુક જીતે તો ટીવીને માળા પહેરાવે, ટીવીને માળા આપે. ટીવી માળા કે નહીં, જીત્યો ને એમ કે. પ્રજા ઇમોશનલ છે. પેલી પ્રજા ડાહી છે, શાણી છે, કોઈ દિવસ ઉભરામાં નથી આવતી, પ્લાન પૂર્વકનું યુદ્ધ કરે છે. આપણા યુદ્ધો મોટા ભાગે લાગણી પ્રધાન, ઇમોશનલ યુદ્ધો, એટલે સ્ત્રીઓ માટે બધા મોટા ભાગના યુદ્ધો. અને મારો કે મરવું, એમાં કેટલાય લોકો મરી જાય. હવે સસલું છે, મારું શરણાગત છે, હું નહીં આપું. પેલો કે નહીં, મારો શિકાર છે, મારો હક છે, મને આપવું પડશે. બાબત એક નાની છે, પણ નાની બાબતને કેટલી મોટી બનાવી દીધી. અને મોટી થયા પછી એમાં ધીંગાણું થઈ ગયું, યુદ્ધ થઈ ગયું. આ પક્ષના 5-25 માણસો, પેલી પક્ષના 5-25 માણસો એકબીજાના સાથે ધીંગાણે ઉતરી ગયા. આ આપણી કમજોરી છે. મારી વાત તમને ગમે કે ના ગમે. અમારે હરિયાણામાં પણ આ જ દશા છે. હરિયાણામાં રોજ માથા ફૂટે. હજુ ગુજરાત તો સારું છે. તમારે કોઈ વાર જઈને હરિયાણામાં રહેવું હોય તો રહેજો. જાટ ભેગા થાય એટલે ઝઘડો કરીને જ ઉઠે. એટલે લોકો કે ક્યાં જાટ જૈસા હૈ, એવું કે લોકો.
બે જાત બેઠેલા ઓટલા ઉપર અને બેના હાથમાં ડંગોરા મોટા મોટા પાછા. એટલે એક જાટ શું કહે છે, દેખો મેરી ભેંસ આएगी તો इस रास्ते से चले. પેલી લાકડીને આમ રસ્તો બનાવી આમ ચલાવવા માંડ્યો. પેલો કે ખડી કરો, इधर मेरा घर आता है, इधर से भैंस नहीं जाने दूंगा.